નાગોર પાસે આવેલ ડમ્પિંગ સાઇટના કચરાના નિકાલની વિગત આપતા ભુજ નગરપાલિકા ચેરમેન. ભુજ નગરપાલિકાનું ડમ્પિંગ સ્ટેશન નાગોર રોડ ઉપર આવેલું છે. 2003થી જે ભૂકંપ પછીથી તમામ કચરો જે ત્યાં હતો અત્યાર સુધી સાફ થયેલ નહોતો, પણ ભુજ નગરપાલિકાના નવનિયુક્ત બોડી આવી ત્યારે વચન આપેલું હતું. વચન પાળવાની અંદર ભુજ શહેરની સુખાકારી માટે, ભુજને સુંદર રાખવા માટે આપણે રોડ રસ્તા પણ રિસર્ફેસિંગમાં લીધા છે, ખાડા પણ પૂર્યા છે, લાઇટો પણ સમગ્ર ચાલુ કરી છે. એવી જ રીતના જે ડમ્પિંગ સ્ટેશન છે તેને પણ આપણે સાફ કર્યું છે. ટોટલ 2,25,000 મેટ્રિક ટન કચરો આવેલો હતો. એની અંદરથી 66,000 ટનનું આપણે વર્ક ઓર્ડર આપેલો છે. જે પ્રમાણે ગ્રાન્ટ આવેલી છે એ પ્રમાણે વર્ક ઓર્ડર આપેલો હતો અને આશરે 25,000 ટન જેટલું અત્યારે કચરો ત્યાંથી સાફ કરી એનું ખાતર બનાવી અને વિવિધ ખેડૂતોને આપણે આપેલું છે. જે રીતે વાત કરીએ તો જે લોકોની પણ માંગણી હતી કે જે રોડ છે એના વચમાં કચરો બધે ચાલી જતો હતો. હવે રોડ કેટલો પૂરો થઈ ગયો? જી, પહેલાં તે જે નાગોર ડમ્પિંગ સ્ટેશન કરીને ડબલ રોડ હતો એ સિંગલ પટ્ટી જેવો રોડ થઈ ગયેલો હતો. ત્યાંથી પસાર થતા હતા ત્યારે રોડ ખૂબ જ નાનો લાગતો હતો. હાલ આપના ફોટા અને આપના વિઝ્યુઅલ લેશો તો આપના માધ્યમથી પબ્લિકને પણ ખબર પડશે કે રોડ પૂરેપૂરી વિથમાં આવી ગયો છે અને મોસ્ટ ઓફ જેટલો પણ રોડ સાઈડ જેટલો કચરો હતો એ તમામ સાફ થઈ ગયેલ છે. ભુજ શહેરનો જે કચરો છે એ બધો એકઠો કરીને આપણે નાગોર ડમ્પિંગમાં નાખતા હોય છે, તો હવે કઈ આપણે રસ્તામાં નહીં નાખવામાં આવી કે અંદર જે આપણે જે સુવિધા જી, અત્યારે નવું જે ટેન્ડરિંગ કર્યું છે તેના દ્વારા તેને પણ સૂચના આપવામાં આવશે અને તેને ટેન્ડર મળશે ત્યારે તેના ભેગો જે પત્ર વ્યવહાર કરવામાં આવશે તેની અંદર પણ લખાણ કરવામાં આવશે કે જે પણ ડમ્પિંગ સાઇટ ઉપર કચરો ખાલી કરવા જાય છે તે અંદરની સાઇડ ખાલી કરે, રોડની સાઇડની.